શ્રી ગણેશાય નમઃ. શ્રી સપ્તસતી ચંડીપાઠ. અધ્યાય ત્રીજો. સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. અથ ધ્યાનમ. શ્રી જગદંબાના અંગોની ક્રાંતિ ઉદયકાળના સૂર્યના હજારો કિરણો સમાન છે. તેમણે લાલ રંગની રેશમી અને આકર્ષક સાડી પહેરેલી છે. તેમના ગળામાં મૂળમમાળા શોભી રહી છે. બંને સ્તનો પર રક્તચંદનનો લેપ કરેલ છે. તેમણે કરકમળોના જપમાલિકા, વિદ્યા, અભય તથા વરદાનની મુદ્રિકાઓ ધારણ કરી છે. તેમના 3 નેત્રોવાળા મુખની શોભા અનેક ગણી સુંદર છે. તેમના મસ્તક પર રત્નજડિત મુકુટ અને અર્ધચંદ્ર છે. તેમના કમળના આસન પર તેઓ બિરાજમાન છે. એવા દેવીનું હું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, હે રાજન, દાનવ સૈન્યનો આ રીતે નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધિત બની જાતે અંબિકા સામે યુદ્ધ કરવા આવ્યો. જે રીતે મેઘરાજા જળની વૃષ્ટિ કરતા કરતા મેરુ પર્વતના શિખરને ભીજવી નાખે, તેમ આ ચિક્ષુર દૈત્ય પણ દેવી પર બાણવર્ષા કરવા લાગ્યો. દેવીએ તુરત જ ચિક્ષુરના તીક્ષ્ણ બાણોના જથ્થાને રમતવાતમાં કાપી નાખ્યા તથા બાણોની વર્ષા કરી તેના રથ, ઘોડાઓ અને તેના હાંકનાર સારથીઓનો પણ નાશ કર્યો. દેવીએ ચિક્ષુરનું ધનુષ અને તેની ઉડતી ધ્વજાનો તે જ ક્ષણે નાશ કર્યો અને ધનુષ્ય વગરના ચિક્ષુરના શરીરના અંગો પણ બાણોથી છેદી નાખ્યા. ધનુષ્ય, રથ, અશ્વ તથા સારથીને નાશ થવા છતાં પણ ક્રોધે ભરાયેલા તે દૈત્ય ચિક્ષુર ખડગ તથા ઢાલ લઈને દેવી ઉપર પ્રહાર કરવા ઘસ્યો. ચિક્ષુરે અત્યંત વેગથી ઘસી આવીને તીક્ષ્ણ ધારવાળા ખડગવતી સિંહના માથામાં અને દેવીના ડાબા હાથ પર ઘા કર્યો. હે રાજ, પુત્ર સુરથ, જ્યાં દેવીના હાથને ખડગ કરતા તરત જ તે ખડગના ટુકડે ટુકડા થઈ ગયા. આ પ્રમાણે ખડગનો નાશ થતો જોઈ ક્રોધથી રાતા નેત્ર કરી તે અસુરે ત્રિશૂળ ઉઠાવ્યું. આકાશમાંથી પડતા સૂર્યબિંબના જેવા અતિ તેજવાળા તે ત્રિશૂળને મહાઅસુરે ભદ્રકાલી દેવી પર ફેંક્યું. ચિક્ષુરનું ત્રિશૂળ આવતું જોતા જ દેવીએ તુરત જ તે ત્રિશૂળને રોકવા પોતાનું ત્રિશૂળ તેના પર ફેંક્યું. તે ત્રિશૂળે ચિક્ષુરના ત્રિશૂળના સેંકડો કટકા કરી નાખ્યા અને એ મહાદૈત્ય ચિક્ષુરના પણ ટુકડા ટુકડા કરી નાખ્યા. મહિષાસુરના મહાબળવાન સેનાપતિ ચિક્ષુરનો નાશ થતાં દેવોને ત્રાસ આપનાર ચામુર નામનો બીજો સેનાપતિ હાથી પર બેસીને દેવીની સામે એક હુંકાર માત્રથી તે શક્તિ ક્રાંતિરહિત બની નિસ્તેજ થઈ ભૂમિ પર પડી ગઈ. પોતાની શક્તિ શસ્ત્રનો નાશ થયેલો જોઈ અતિ ક્રોધિત બની ચામેર ત્રિશૂળ ફેંક્યું, પરંતુ દેવીએ પોતાના બાણો વડે તેનો પણ નાશ કર્યો. એ વખતે દેવીનો સિંહ પણ છલાંગ મારી હાથીના મસ્તક પર ચડી બેઠો અને પછીથી ચામર સામે બાહુયુદ્ધ કરવા લાગ્યો. ચામર અને સિંહ બંને લડતા લડતા હાથી પરથી જમીન પર પડ્યા અને ક્રોધયુક્ત બની એકબીજા સામાસામા અતિ ભયંકર પ્રહાર કરવા લાગ્યા. ત્યાર પછી દેવીના સિંહે અતિ વેગથી આકાશ તરફ કૂદકો માર્યો અને પાછો જમીન પર આવી પોતાનો પંજાનો એવો તીક્ષ્ણ પ્રહાર કર્યો, એ દૈત્ય ચામરનું મસ્તક દેહથી જુદું થઈ ગયું. આ બાજુ દેવીએ પણ રણ મેદાનમાં મોટી મોટી શિલાઓ તથા ઝાડોના પ્રહારથી ઉદ્રગ નામના અસુરનો નાશ કર્યો અને ત્યારબાદ દાંત, મુક્કા તથા થપ્પડો વડે કરાલ નામના દૈત્યને ભૂમિ ભેગો કરી દીધો. એ પછી તો ક્રોધાયમાન બનેલા દેવીએ ઉદ્ધત નામના અસુરનો ગદા પ્રહારથી નાશ કર્યો. પછી ભિંડીપાલ નામના અસ્ત્રથી બાષ્કલનો અને બાણોથી ત્રામાસુર તથા અંધકાસુરના પ્રાણ હર્યા. ત્યાર પછી 3 નેત્રવાળા એવા આ પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય તથા મહાહનુ નામના અસુરનો પણ નાશ કર્યો. ક્રોધે ભરાયેલી દેવીએ ત્યાર પછી બિડાલ દૈત્યનું મસ્તક તલવારથી તેના દળથી જુદું કરી નાખ્યું અને બાણોના પ્રહારથી દુર્ધર તથા દુર્મુખ નામના દૈત્યોનો યમલોકમાં પહોંચાડ્યા. પોતાના સૈન્યને નાશ પામતું જોઈ મહિષાસુર પોતાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યા. તે કેટલાકને માથાના પ્રહારથી, કેટલાકને ખરીના આઘાતથી, કેટલાકને પૂંછડીના પ્રહારથી, કેટલાકને શિંગડાવતી મારીને પૃથ્વી પર પાડવા લાગ્યો. કેટલાકને હડસેલે, કેટલાકને ભયંકર હુંકારથી વ્યાકુળ ચિત્તવાળા કર્યા, કેટલાકને ચક્કર ચક્કર ફેરવીને
તો કેટલાકને શ્વાસના વાયુથી ભૂમિ પર પટકવા લાગ્યો. આમ દેવીના ગણોને પછાડીને તે મહિષાસુર મહાદેવીના સિંહનો નાશ કરવા દોડ્યો, જેથી અંબિકા દેવી અતિ ક્રોધિત બન્યા. મહિષાસુર પણ અત્યંત ક્રોધાયમાન બની ગયા. ખરીઓ વડે પૃથ્વીને ખોદતો, શિંગડાથી ઊંચા પર્વતોને ઉખેડી આકાશ તરફ ફેંકતો ભયંકર ગર્જના કરવા લાગ્યો. મહિષાસુરના અતિવેગથી દોડવાથી પૃથ્વી ઘણી દુઃખી થઈ અને એમાં ફાટ પડી ગઈ, અને તેથી પૂંછડીના પછાડથી સમુદ્ર પણ ખળભળી ઉઠતા કિનારા તોડી સમગ્ર પૃથ્વીને ડૂબાડવા લાગ્યો. મહિષાસુરના ડોલતા શિંગડાના આઘાતથી આકાશમાંના સ્થિર મેઘમંડળના ટુકડે ટુકડા થઈ ગયા, તથા શ્વાસરૂપી વાયુથી ઉખડીને સેંકડો પર્વતો પણ કટકે કટકા થઈ આકાશથી નીચે પૃથ્વી પર પડવા લાગ્યા. આમ ક્રોધથી પછાડા મારતા અને ઉત્પાત મચાવતા મહિષાસુરને પોતાની તરફ ઘસી આવતો જોઈ ચંડિકા તેના નાશ માટે અત્યંત ક્રોધયમાન થયા. વરુણદેવે જે નાગપાશ આપ્યો હતો તે પાશ મહિષાસુર તરફ ફેંકીને દેવીએ તેને બાંધી દીધો. પાશબંધનમાંથી મુક્ત થવા માટે મહિષાસુરે પાડાનું રૂપ ત્યજી દીધું અને તરત તેણે સિંહનું રૂપ ધારણ કર્યું. જ્યાં અંબિકાજી તેનું મસ્તક છેદવા ગયા કે ત્યાં પાછો હાથમાં ખડગ લઈને ઊભા રહેલા પુરુષ રૂપ દેખાયું. તરત જ પુરુષ રૂપ ધારણ કરેલા મહિષાસુરને દેવીએ બાણોથી ખડગ તથા ઢાલ સાથે વિંધી નાખ્યો, પરંતુ એટલામાં તો તે અસુરે પાછું મદમસ્તક હાથીનું રૂપ ધારણ કર્યું. આ અસુર હાથીનું રૂપ ધારણ કરી ગર્જના કરતો દેવીના સિંહને સૂંઢથી ઘસડવા લાગ્યો. આ જોઈ દેવીએ તેની સૂંઢ ખડખડતી છેદી. પછી એ દુષ્ટ મહિષાસુરે ગજરૂપનો ત્યાગ કરીને ફરીથી પ્રથમના જેવું જ મહિષ રૂપ ધારણ કર્યું અને સ્થાવર જંગમ રૂપ ત્રણેય લોકને ભયભીત કરવા લાગ્યો. આ જોઈ જગતમાતા ચંડિકા અત્યંત ક્રોધે ભરાયા અને વારંવાર ઉત્તમ મધુપાન કરવા લાગ્યા. તેથી તેમના નેત્રો લાલચોળ થઈ ગયા અને મહિષાસુરના મદ પર તેઓ હસવા લાગ્યા. પોતાના શરીર, બળ, ઉત્સાહ અને પરાક્રમના મદથી ઉન્મત્ત બનેલો મહિષાસુર મોટી ગર્જનાઓ કરતો શિંગડાઓથી મોટા મોટા પર્વતોને ઉંચકીને દેવી ચંડિકા પર નાખવા લાગ્યો. મહિષાસુરે નાખેલા પર્વતોના ચંડિકાએ બાણોથી ચૂરા કરી નાખ્યા. પછી મદપાનથી જેમનું મુખ લાલ થઈ ગયું હતું તેવા દેવી મહિષાસુરને કરવા લાગ્યા. દેવી બોલ્યા, હે મૂર્ખ, જ્યાં સુધી હું મદ પી લઉં ત્યાં સુધી તેટલી ક્ષણ તું ગર્જના કરી લે, કારણ કે મારા હાથે તારું મૃત્યુ નિશ્ચિત છે. તારો નાશ થતાં પછી બધા દેવો અહીં ગર્જના કરશે. ઋષિ બોલ્યા, હે રાજન. ત્યાર પછી મહિષાસુરને આમ ચેતવણી આપી જગદંબા તુરંત તેના પર કૂદકો મારી ચઢી બેઠા અને એક પગ વડે તેને ભૂમિ સાથે દબાવી દઈને તેના ગળામાં ત્રિશૂળ માર્યું. મહિષાસુર જે દેવીના પગ નીચે દબાયેલો હતો, ત્રિશૂળે ગવાયેલો હતો, છતાં પણ મહિષ રૂપમાંથી પુરુષ રૂપે અડધા મુખમાંથી બહાર નીકળવા લાગ્યો. પણ દેવીએ તત્કાલ પોતાના પ્રભાવથી તેને રોકી લીધો. એ અધમ મહિષાસુર જે મહિષ મુખમાંથી અડધો બહાર નીકળ્યો હતો તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ દેવીએ તલવારથી તેનું મસ્તક કાપી ભૂમિ પર નાખી દીધું. મહિષાસુરનો નાશ થયેલો જાણી બાકીની બચેલી દાનવ સેવા હાહાકાર કરતી નાસી ગઈ. આ જોઈ બધા દેવતાઓ અતિ હર્ષ પામ્યા. હર્ષને લીધે ઇન્દ્રાદિ દેવો અને દિવ્ય મહર્ષિઓ એ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા દેવી મહાત્માનો મહિષાસુર વધ નામનો 3જો અધ્યાય.